નમસ્કાર મિત્રો, મારું નામ દેવ છે અને મારી ઉંમર 27 વર્ષની છે. હું એક નાના એવા ગામડામાં રહું છું. મારા પિતાજી કડિયા કામ કરતા હતા, પણ એક અકસ્માત બાદ તેઓ પથારીવશ થઈ ગયા, જેથી મારે પણ ધોરણ 9 પછી ભણતર છોડી દેવું પડ્યું. ઘર ચલાવવા માટે મેં હિંમત ન હાર્યો અને હાઈવે પર આવેલા એક મોટા પેટ્રોલ પંપ પર નોકરી શરૂ કરી. ગરમી કે ઠંડીમાં આખો દિવસ ગાડીઓમાં પેટ્રોલ ભરવું અને મોડી સાંજે ઘરે આવીને પિતાજીની સેવા કરવી, એ જ મારું જીવન હતું. એક દિવસ ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને પંપ પર ગાડીઓની લાંબી લાઈન હતી. એટલામાં એક એક્ટિવા સ્કૂટર પર એક સ્ત્રી આવી. તેની આગળ એક નાનો લગભગ 3 વર્ષનો પ્યારો દીકરો ઊભો હતો. તે સ્ત્રી અચાનક ગાડી ઊભી રાખીને નીચે ઉતરી, કારણ કે તેનું સ્કૂટર બંધ પડી ગયું હતું. તે બહુ ચિંતિત હતી. મેં જોયું તો તે દેખાવમાં અત્યંત સુંદર અને સાદી અને બહુ સંસ્કારી લાગતી હતી. તેની આંખોમાં એક અજીબ ગંભીરતા અને ઉદાસી હતી. મેં તરત જ મારું કામ બાજુ પર મૂકીને તેને મદદ કરી. તેનું સ્કૂટર સાઈડમાં લીધું અને ઓફિસમાંથી મેકેનિકલ સ્ટૂલ વડે પ્લગ સાફ કરીને 5 જ મિનિટમાં ગાડી ચાલુ કરી આપી. તે રાજી થઈ ગઈ અને મને બહુ જ આદરપૂર્વક થેન્ક યુ કહીને ચાલી ગઈ. ત્યારબાદ તે દર 2-3 દિવસે પોતાના સ્કૂટરમાં પેટ્રોલ પુરાવવા ખાસ મારી પાસે આવતી. તેની સાથે તેનો દીકરો પણ આવતો, જે બહુ જ નટખટ હતો અને મને જોઈને હસતો. હવે ધીમે ધીમે અમારી વચ્ચે વાતો શરૂ થઈ. તે બહુ જ મીઠું અને સમજીને બોલતી હતી. તેનું આ પવિત્ર વ્યક્તિત્વ મારા એકલવાયા અને સંઘર્ષમય જીવનમાં એક નવી આશા સમાન લાગવા માંડ્યું. મને અહેસાસ થયો કે મારા દિલમાં તેના માટે સાચો પ્રેમ જાગી ચૂક્યો છે. પણ હું પેટ્રોલ પંપ પર કામ કરનારો એક સામાન્ય ગરીબ યુવક હતો, એટલે ક્યારેય મારા દિલની વાત હોઠ પર લાવવાની હિંમત નહોતી કરી શક્યો. પણ એક દિવસ બપોરના સમયે કાવજાવ ગરમી હતી અને પંપ સાવ ખાલી હતો. તે સ્ત્રી પેટ્રોલ પુરાવા આવી. ઈંધણ ભર્યા પછી તેણે બહુ જ અચકાતા અવાજે મને કહ્યું, દેવ, મારા ઘરના હોલનો સીલિંગ પંખો અચાનક બંધ થઈ ગયો છે અને મારો દીકરો ગરમીના લીધે બહુ હેરાન થાય છે. મને કોઈ સારો વાયરમેન નથી મળતો. જો તમે વાયરિંગનું કામ ફાવતું હોય તો પ્લીઝ સાંજે નોકરી પૂરી કરીને મારા ઘરે આવીને થોડી મદદ કરશો. મેં જરાય સંકોચ વગર તરત જ હા પાડી દીધી. સાંજે 6:30 વાગ્યે હું તેની આપેલી ચિઠ્ઠી મુજબ તેના નાના પણ બહુ સ્વચ્છ મકાને પહોંચ્યો. તેનો દીકરો આંગણામાં જ રમતો હતો. મેં ઘરમાં જઈને પંખો ચેક કર્યો. ઝાઝી કોઈ મોટી ખરાબી નહોતી, બસ રેગ્યુલેટરનો એક વાયર ઢીલો પડી ગયો હતો. મેં 10 જ મિનિટમાં પંખો સરખો કરી આપ્યો અને ઠંડો પવન શરૂ થઈ ગયો. તે દરમિયાન તે રસોડામાં ગઈ અને મારા માટે ગરમ ચા અને બિસ્કિટ બનાવીને લાવી. અમે બંને ઓસરીમાં બેસીને ચા પી રહ્યા હતા. ત્યારે વાતોમાં તેણે બહુ જ ગંભીર અને ભીના અવાજે પોતાના દિલની વાત કરી. દેવ, મને ખ્યાલ છે કે તું મને બહુ આદર આપે છે અને મને પસંદ કરા છો, પણ કદાચ તને મારો ભૂતકાળ ખબર નથી. હું એક વિધવા છું. 2 વર્ષ પહેલાં કમાવાની ગંભીર બીમારીના કારણે મારા પતિનું અચાનક અવસાન થઈ ગયું હતું. ત્યારથી જ આ સમાજના ટોણા અને એકલતા વચ્ચે હું મારી આ નાની દીકરીને લઈને જેમ તેમ કરીને એકલી જિંદગી જીવી રહી છું. તેની આ કરુણ વેદના સાંભળીને મારું હૃદય ઓગળી ગયું. મેં જરાય અચકાયા વગર તેનો ધ્રુજતો હાથ મારા હાથમાં લીધો અને પૂરા ભરોસા સાથે કહ્યું, મને તારા ભૂતકાળથી કોઈ જ લેવા દેવા નથી. હું તમારા સુંદર ચહેરાને નહીં, પણ તમારી હિંમત અને તમારા પવિત્ર દિલને પ્રેમ કરું છું. જો તમારી સંમતિ હોય તો હું જિંદગીભર આ માસૂમ બાળકના સાચા પિતા બનવા
અને તમારો સધિયારો બનીને સાથ નિભાવવા તૈયાર છું. આ સાંભળીને તેની આંખોમાંથી ચોધાર આંસુ વહી ગયા. પણ એ આંસુમાં જિંદગીની નવી આશા અને સુરક્ષાનો અહેસાસ હતો. ગામના કેટલાક રૂઢિચુસ્ત લોકોએ આ વિધવા વિવાહને લઈને અવનવી વાતો કરી, પણ અમે કોઈની પરવા કર્યા વગર ગામના જ એક પવિત્ર મંદિરમાં જઈને બહુ સાદગીથી પ્રભુની સાક્ષીએ 7 ફેરા ફરીને લગ્ન કરી લીધા. તે સમયે તે નાના દીકરાએ બહુ જ ખુશ થઈને અમારા હાથમાં ફૂલો આપ્યા. લગ્ન પછી અમારી જિંદગીની સંપૂર્ણપણે બદલાઈ ગઈ. આજે તે દીકરો મોટો થઈ સ્કૂલે જાય છે અને જ્યારે પણ તે મને ગર્વથી પપ્પા કહીને દોડીને ગળે વળગે છે ત્યારે મારું હૃદય આનંદથી ભરાઈ જાય છે. મિત્રો, એક વિધવા મહિલાને અપનાવીને જીવનની નવી શરૂઆત કરવાનો મારો આ નિર્ણય તમને કેવો લાગ્યો? તમારો કિંમતી વિચાર કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. સાચો પ્રેમ ક્યારેય વ્યક્તિની પરિસ્થિતિ, ભૂતકાળ કે સામાજિક બંધનો જોઈને નથી થતો. તે તો માત્ર 2 સાફ દિલોની ઈમાનદારી પર ટકેલો હોય છે. જો તમને આ હૃદયસ્પર્શી પ્રેમ કથા ગમી હોય તો વાર્તાને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.